હેલો સ્ટુડન્ટ, સાયન્સ એજ્યુકેરની 4 એપ્લિકેશન જે તમને સ્ક્રીન પર દેખાય છે તે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને સાયન્સ એજ્યુકેટ સર્ચ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા વિડીયોની નીચે લિંક આપેલી છે ત્યાં પણ ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. અને સ્ક્રીન પર દેખાતું એક્ઝામ પોર્ટલ www.scienceeducareexam.com પર જઈ અને તમે ફ્રીમાં રજિસ્ટ્રેશન થઈ જી, નીટ અને ગુજકેટ જેવી એક્ઝામ્સની પ્રેક્ટિસ એક્ઝામ આપી શકો છો. ઘણી બધી એક્ઝામ ટોપિક વાઇઝ અવેલેબલ છે અને જે તદ્દન ફ્રી છે. તો આપણી પાસે બે પ્રકારના ગોળા હોય છે, એક પોલો ગોળો અને નક્કર ગોળો. બરોબર. હવે અહીંયા જોવા જઈએ તો એના જોવા જશો તો લગભગ એની અંદર પણ અલગ અલગ ભાગ જોવા મળશે. તો આપણે એક વસ્તુ અહીંયા નક્કી કરીએ કઈ રીતે હશે. તો ધારો કે અધાતુ હોય તો એના માટે બે કન્ડિશન હશે. નહીં હોય એવી સિચ્યુએશનમાં અધાતુ હશે તો એના માટે એક નક્કર ગોળો હશે ને એક કવચ હશે. અને બીજું હશે કવચ, જે લખું છું. અને ધાતુ હશે તો એમાં પણ બે કન્ડિશન હશે, નક્કર ગોળો અને કવચ હશે. અધાતુમાં જયારે નક્કર ગોળો હોય તો એમાં વિદ્યુત ભાર આપણને ખ્યાલ હશે કે આમ સતત રીતે પથરાઈ ગયો હોય, જે આપણે વિદ્યુત ક્ષેત્રમાં ચેક કર્યું હતું. તો આમાં કદ ઘનતા આવે. અધાતુમાં જો નક્કર ગોળો હોય તો એમાં કદ ઘનતા ρ આવશે, સતત રીતે વિદ્યુત ભાર પથરેલો હોય. અને જો કવચ હશે તો કવચમાં તો આપણને ખ્યાલ છે બધો વિદ્યુત ભાર આ રીતે આની ઉપર પથરાયો હોય તો એ કન્ડિશનમાં એમાં સિગ્મા આવશે. પણ જો ધાતુની વાત કરીએ, ધાતુની એક ખાસિયત છે, એમાં ગમે ત્યારે વિદ્યુત ભાર મૂકો તો બધો વિદ્યુત ભાર સપાટી ઉપર આવી જાય. ધારો કે આપણી પાસે નક્કર ગોળો હોય, કવચ હોય, ગમે તે હોય, એના ઉપર જેવો વિદ્યુત ભાર મૂક્યો એટલે બધો જ વિદ્યુત ભાર ક્યાં આવી જશે? સપાટી ઉપર આવશે. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે નક્કર ગોળો છે કે કવચ છે, ગમે તે છે, પણ છતાં એના ઉપર આપણે વિદ્યુત ભાર મૂકશું બધો સપાટી ઉપર આવી જાય. તો આમાં નક્કર ગોળો, સિગ્મા, કવચ બંને હોય, ગમે તે હોય, એના માટે સિગ્મા રહેશે. તો બંને કન્ડિશનમાં આપણને ખ્યાલ આવવો જોઈએ આપણી પાસે કયો કોન્સેપ્ટ યુઝ કરવાનો કહે છે. ધારો કે નક્કર ગોળો કે અધાતુ ટાઈપનો કે તો એ વખતે આપણે આ સિચ્યુએશનમાં યુઝ કરીએ છીએ. બાકીની કન્ડિશનમાં જ્યારે કવચ કહેશે અથવા પછી ધાતુનો ગોળો કે નક્કર ગોળો કે તો એમાં એક કવચની કન્ડિશન જ આવી જશે, જે આપણને આના ઉપરથી ખ્યાલ આવે. હવે એની કેલ્ક્યુલેશનને સમજવાનો ટ્રાય કરીએ. તો પહેલા કવચના કારણે સ્થિતિમાન કેટલું થાય એની વાત કરીએ છીએ. કવચ સમજો એક આપણી અહીંયા કવચ આપ્યું છે, સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે, એનો ધારી લઉં છું ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, આર ત્રિજ્યા છે, અને આ કવચ છે. એટલે કવચ હોવાના કારણે બધો વિદ્યુત ભાર સપાટી ઉપર પથરાયેલો હશે. સપાટી ઉપર પથરાયો હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું, જે તમને હું બંનેની કમ્પેરિઝન પછી લઉં છું. પહેલા તમને બેઝિક ડિટેલ્સના આધારે વાત કરું છું. સ્થિતિમાન આપણે પહેલા ફાઇન્ડ કરીએ છીએ. અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થતું, જે તમને ખ્યાલ હશે. તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે. બહાર જોઈએ તો E આવશે કે કેપિટલ ક્યુ, એ ક્યુ વિદ્યુત ભાર છે, ડિવાઇડેડ બાય સ્મોલ ઇન્ટુ આર સ્ક્વેર. સમજો એ તમને ખ્યાલ હશે બધું વિદ્યુત ભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થતો હતો, કે ક્યુ બાય આર સ્ક્વેર. અને સપાટી પરની વાત કરું તો E આવશે કે ક્યુ બાય આર સ્ક્વેર. આટલું જોવા મળતું હતું. જો સિગ્માના આધારે ચેક કરીએ તો અહીંયા આવશે સિગ્મા બાય એપ્સાઇલોન 0 કેપિટલ આર સ્ક્વેર બાય સ્મોલ આર સ્ક્વેર, અને અહીંયા આવશે સિગ્મા બાય એપ્સાઇલોન 0. આટલું આપણને જોવા મળતું હતું. આ સિચ્યુએશન થઈ વિદ્યુત ક્ષેત્રની. હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરું છું. તો વિદ્યુત સ્થિતિમાનમાં પહેલા અંદર ચેક, બહાર ચેક કરી નાખીએ. બહાર ચેક કર્યા પછી અંદરની વાત કરીએ છીએ. તો બહારની વાત કરું છું તો બહાર જોવા જશો બધો વિદ્યુત ભાર એના કેન્દ્ર ઉપર જ કેન્દ્રિત થયો છે. તો સ્મોલ આર ડિસ્ટન્સે પોટેન્શિયલ કેટલું થાય? બધો વિદ્યુત ભાર એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થઈ ગયો છે. બહારના પોઈન્ટ પરથી ગણીએ તો એ વખતે પોટેન્શિયલનું સીધું સૂત્ર આવશે કે ક્યુ ભાગ્યા આર થશે. હવે તમે જરૂર પડે તો ક્યુ ની કિંમત સિગ્માના ફોર્મમાં એડજસ્ટ કરી શકો, જે આપણે ઓલરેડી અહીંયા આગળ સાબિત કર્યું હતું, પણ છતાં અહીંયા લખ્યું છું કે સિગ્મા બરાબર કેટલા આવશે? તો સિગ્મા બરાબર ક્યુ અપોન એ એટલે 4 પાઈ આર સ્ક્વેર. આટલું આપણને રિઝલ્ટ જોવા મળશે. બરોબર. સિગ્મા બરાબર ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર. તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. તો અહીંયા કિંમત લખીએ તો વી બરાબર કે ની કિંમત લખું છું 1 અપોન 4 પાઈ એપ્સાઇલોન 0. ક્યુ ના બદલે લખું સિગ્મા ઇન્ટુ 4 પાઈ capital R square divided by
ઓકે, અહીંયા મારી એક ભૂલ છે. અહીંયા કેટલા કેન્દ્રથી સ્મોલ આર ડિસ્ટન્સ પર પોટેન્શિયલ લેવું છે, તો કેન્દ્રથી સ્મોલ આર ડિસ્ટન્સ પર પોટેન્શિયલ કેટલું થાય? KQ બાય સ્મોલ આર. તો આપણે અહીંયા સ્મોલ આર લખી દઈશું. હવે અહીંથી 4 pi કેન્સલ થઈ જાય, તો જે પોટેન્શિયલ નું રિઝલ્ટ અહીંયા જોવા મળશે V બરાબર એ આવશે સિગ્મા બાય એપ્સિલોન 0, અને અહીંયા રહેશે કેપિટલ R સ્ક્વેર ડિવાઇડેડ બાય સ્મોલ r. આનું પોટેન્શિયલ આવ્યું છે. તો બહારની તરફના બે પોટેન્શિયલ જે આપણને ખ્યાલ હોવો જોઈએ, એક થાય KQ બાય સ્મોલ r, બીજું થાય સિગ્મા બાય એપ્સિલોન 0 કેપિટલ R સ્ક્વેર ડિવાઇડેડ બાય સ્મોલ r. હવે બીજી વાત આવશે અંદરની તરફ અથવા સપાટી પરની વાત લઈ લઈએ. ચલો, બહાર પછી સપાટી પર લઈએ છીએ, તો સપાટી પર પોટેન્શિયલ કેટલું આવશે? તો એમાં તમે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R લખી શકો છો. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. અને એ સિચ્યુએશનમાં જ્યારે V ચેક કરીએ તો એ આપણને થશે KQ બાય કેપિટલ R, અથવા પછી KQ સિગ્માના આધારે લખીએ તો સિગ્મા બાય એપ્સિલોન 0 કેપિટલ R સ્મોલ r કરીએ તો એક r કેન્સલ થઈ જશે અને આટલું રિઝલ્ટ આવશે. આ સપાટી પરનું થયું. હવે કવચની અંદરનું સ્થિતિમાનની વાત કરું. જો કવચની અંદર સ્થિતિમાનની વાત આવે તો અહીંયા લખું છું સપાટી જેટલું થાય. એટલે ઇન શોર્ટ સમજો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે. વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો સ્થિતિમાન કેવું રહેશે? બહાર અંદર સપાટીમાં અચળ રહેશે. અચળ એટલે કેટલું હશે? તો એ સપાટીના જેટલું થાય. ટૂંકમાં આ બંને રિઝલ્ટ છે એ આપણા માટે મહત્વના છે અને આપણને ખ્યાલ હોવા જોઈએ કે સપાટીમાં જોઈએ તો કવચ હોય તો એમાં અંદર વિદ્યુત ક્ષેત્ર 0, પણ બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું? KQ બાય R સ્ક્વેર બી કહી શકીએ, અથવા સિગ્મા બાય એપ્સિલોન 0 કેપિટલ R સ્ક્વેર બાય સ્મોલ r સ્ક્વેર બી કહેવાય. અને સપાટી પર કેટલું? તો સિગ્મા બાય એપ્સિલોન 0 આવશે. આની કન્ડિશન થઈ. હવે જો સ્થિતિમાનની વાત આવે, સ્થિતિમાન જો બહારની સપાટી ઉપર પૂછાય તો KQ બાય R પણ કહેવાય, અથવા પછી સિગ્મા બાય એપ્સિલોન 0 કેપિટલ R સ્ક્વેર બાય સ્મોલ r પણ કહેવામાં આવશે. અને સપાટી ઉપરની વાત આવશે તો સપાટી પર સ્થિતિમાન KQ બાય કેપિટલ R કહેવાય, અથવા પછી સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ r પણ કહેવામાં આવશે. આ એની કન્ડિશન થઈ. અંદર સ્થિતિમાન હશે સપાટીના જેટલું જ આવશે. તો આ બધી કન્ડિશનમાં આપણે કવચ માટે કહી શકીએ છીએ. કવચ માટે અલગ અલગ રીતથી આપણે પોટેન્શિયલને ચેક પણ કરી શકીએ છીએ. અહીંયા આપણે જેમ કે એક એક્ઝામ્પલ લઈએ છીએ અને એમાં એક કવચ બતાવીએ છીએ. ત્રણેય કવચ માટે પોટેન્શિયલ સમજવાનો ટ્રાય કરીએ. જેમ મેં તમને આગળ ફિલ્ડની અંદર વાત કરી હતી તો સેમ સિચ્યુએશનમાં આપણે કવચ લઈએ અને બે જ કવચ લઈશું. એક સિગ્મા 1 ઘનતા ધરાવે છે, બીજું સિગ્મા 2 ઘનતા ધરાવે છે. આ પોઈન્ટ આપણી પાસે સેન્ટર છે. આ ડિસ્ટન્સ A થશે, આ થશે B. હવે આપણો પહેલો પોઈન્ટ અહીંયા છે 1, બીજો પોઈન્ટ આ સપાટી ઉપર 2, ત્રીજો પોઈન્ટ અહીંયા લઈએ અને ચોથો પોઈન્ટ આ સપાટી ઉપર લઈશું અને પાંચમો પોઈન્ટ બહાર લઈએ છીએ. આ 4-5 પોઈન્ટ છે જે આપણે પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી હું 3 પોઈન્ટ ઉપર ચેક કરી અને તમને ડિટેલ કહીશ. બાકીની કન્ડિશનમાં તમારે વિચારીને જાતે કરી શકો છો. અહીંયા આપણે જોવા જઈએ તો શરૂઆતમાં એક ટેબલ બનાવી દઈશું જેથી કરીને આપણને અલગ અલગ પોઈન્ટ માટે લખવામાં પ્રોબ્લેમ ના રહે. આપણે કેટલા પોઈન્ટ પર ચેક કરવું છે? 1 2 3 4 અપ ટુ 5. 1 2 3 4 5 આ બધા માટે આપણે ચેક કરવાનું છે. હવે એમાં જોઈશું તો પહેલું આપણે સિગ્મા 1 માટે ચેક કરીશું, તો સિગ્મા 1 કવચ માટે. બીજું જોઈશું સિગ્મા 2 માટે, અને ત્રીજું એ શું હશે? બેનો સરવાળો. ધેટ મીન્સ આને પોટેન્શિયલ નું V1 કહું, આ પોટેન્શિયલ નું V2 કહું, તો અહીંયા V બરાબર કેટલા હશે? V1 વત્તા V2 થશે. એનાથી કઈ નવું નહીં આવે. હવે આપણને અંદર બહાર પોટેન્શિયલ કેટલા હતા એકવાર સપાટી પર અંદર બંને કેટલા છે એ આપણને સૂત્ર વાઇઝ ખબર હોવી જોઈએ. તો હું લખી દઉં છું અહીંયા સપાટી પર પોટેન્શિયલ જોઈએ KQ બાય કેપિટલ R ઇન્ટુ કેપિટલ R પણ કહી શકીએ. બરાબર. અને ધારો કે બહારની તરફની વાત આવે તો એ વખતે V બરાબર KQ બાય સ્મોલ r પણ કહેવાય, અથવા સિગ્મા બાય એપ્સિલોન 0 કેપિટલ R સ્ક્વેર બાય સ્મોલ r પણ કહેવાય.
તો આટલા પોટેન્શિયલના ઇક્વેશન છે. આપણે એક એક પોઈન્ટ પર સમજતા જઈએ. આ ઇનસાઇડ આ ડિસ્ટન્સ છે એને હંમેશા r જ લઈશું આપણે, પછી એના આધારે નક્કી થશે. તો પહેલા અંદરના પોઈન્ટ પર છે, તો પહેલા કવચના એ અંદરના પોઈન્ટ પર, બીજા કવચના એ અંદરના પોઈન્ટ પર છે. તો પહેલા કવચના અંદરના પોઈન્ટ પર હોય તો સ્થિતિમાન એની સપાટી જેટલું થાય. સપાટી ઉપર એટલે કેટલું આવશે? સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ r. હું એના આધારે લખું છું, પછી તમે kq બાય r ના ઉપર કન્વર્ટ કરી એકવાર બીજું ટેબલ એડજસ્ટ કરી શકો છો. તો અહીંયા આવશે સિગ્મા 1 બાય એપ્સિલોન 0 ઇન્ટુ આ ડિસ્ટન્સ r થશે. સપાટીની અંદર છે એટલા માટે. હવે આ r લખવું કેપિટલ r લખવું એ તમારા ઉપર ડિપેન્ડ છે. v બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ કેપિટલ r. કેપિટલ r એટલે અહીંયા સપાટી અંદરની તરફ, આના કારણે જે પોટેન્શિયલ આવશે આના સપાટીના જેટલું. હવે સપાટી એટલે આની ત્રિજ્યા કેટલી છે? એ જેટલી છે. તો સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ કેપિટલ A આવશે. હવે બીજાની અંદર છે આ પોઈન્ટ, તો બીજાના એ સપાટી જેટલું થાય. સપાટીમાં એની ત્રિજ્યા કેટલી છે? b જેટલી. તો સિગ્મા 2 બાય એપ્સિલોન 0 ઇન્ટુ b થશે. આ ટોટલમાં આપેલો શું થઈ જશે? સરવાળો. એ આપણે વધારે અત્યારે લખતા નથી. ચલો સેકન્ડ પોઈન્ટ એ આની સપાટી ઉપર છે પહેલાની, તો એના માટે થશે એની સપાટી ઉપર છે તો સપાટી ઉપર આ જ સૂત્ર સિગ્મા 1 બાય એપ્સિલોન 0 અને એની સપાટી પર સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. બીજાની અંદર છે અને અંદર હોય એટલે એને સપાટીના જેટલું જ થાય. તો સપાટી માટે એનાનું સિગ્મા 2 બાય એપ્સિલોન 0 ઇન્ટુ b. ટૂંકમાં આ બે સરખા જ છે. એ સિચ્યુએશન રહેશે. ત્રીજો પોઈન્ટ ચેક કરો. તો ત્રીજા પોઈન્ટ માટે જોઈએ તો પહેલાની 12 છે. કેટલા અંતરે? સ્મોલ ડિસ્ટન્સ છે. તો અહીંયા લખીએ છીએ સિગ્મા 1 બાય એપ્સિલોન 0. 12 હોય તો કેપિટલ R સ્ક્વેર. તો પહેલાની ત્રિજ્યા કેટલી છે? a સ્ક્વેર ભાગ્યા કેટલા અંતરે છે? તો r અંતરે છે ત્રીજો પોઈન્ટ. એટલે અહીંયા r લખી શકાય. અને આ ત્રીજો પોઈન્ટ છે એ બીજાની તો અંદર છે. અંદર હોય એટલે એના માટે તો પાછું ઉપરનું જ ઇક્વેશન સિગ્મા 2 બાય એપ્સિલોન 0 ઇન્ટુ b થશે. આ બેનો શું થઈ જશે? સરવાળો આવશે. ચોથો પોઈન્ટ આપણે ચેક કરી લઈએ. હું ચોથો રહેવા દઉં છું, તમે જાતે સમજી શકો. પાંચમો પોઈન્ટ ચેક કરી તો બંનેની બહાર આવે છે. બંનેની બહાર આવશે એટલે આ ઇક્વેશન આવશે. તો પાંચમામાં લખીએ છીએ સિગ્મા 1 બાય એપ્સિલોન 0. પહેલાની ત્રિજ્યા છે a સ્ક્વેર ભાગ્યા r. બીજા માટે સેમ કન્ડિશન લખીશું સિગ્મા 2 બાય એપ્સિલોન 0. આના માટે બીજાની ત્રિજ્યા છે b સ્ક્વેર ભાગ્યા r. બેનો શું થઈ જશે? સરવાળો. આ મેં કોના આધારિત બતાવ્યું છે? સિગ્માના આધારે બતાવ્યું. તમે એકવાર જાતે ટ્રાય કરી kq બાય r ના આધારે ચેક કરો. kq બાય કેપિટલ R, kq બાય સ્મોલ r. એમાં સિમ્પલ છે, કઈ વધારે એમાં ડિફરન્ટ નહીં રહે. એક બીજું ટેબલ બનશે અને એના આધારિત તમે જાતે બનાવી શકો. ના ખ્યાલ આવવામાં કોઈ કન્ફ્યુઝન હોય તો નીચે કમેન્ટ કરજો અથવા વોટ્સઅપમાં એક SMS કરજો, જેથી કરીને મને પ્રોપર એનો અંદાજ આવે. ઓકે, આ એક ડિટેલ થઈ છે પોટેન્શિયલ ફાઇન્ડ કરવાની આપણી મેથડ. હવે હજી કવચના આધારિત વાત છે એ હું માનું ત્યાં સુધી હું લાસ્ટમાં લઈશ. લાસ્ટમાં કંડક્ટરનો એક ટોપિક આવશે વાહકનો, એની અંદર એક્ઝેક્ટ ડિટેલમાં આપણે વધારે ચર્ચા કરીશું. અત્યારે હાલ બેઝિક આઈડિયા આપણા માટે મહત્વનું રહેશે. નેક્સ્ટ હવે કવચ પછી નક્કર ગોળાની વાત કરીએ. અહીંયા આપણે ધારી લઈએ છીએ કે એક નક્કર ગોળો છે, બરાબર. હવે નક્કર ગોળાના પોટેન્શિયલ આપણે અલગ અલગ રીતે ફાઇન્ડ કરીએ તો પહેલા આપણે બહારના પોઈન્ટ પર સૌથી ઈઝી છે એ ફાઇન્ડ કરી લઈએ, પછી આપણે અંદરના પોઈન્ટ પર ચેક કરીએ. આની અંદર કદ ઘનતા હશે. કદ ઘનતા હોય વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો હશે આ પ્રમાણે. આમાં રો આવશે. તો પહેલા તો હું રો નું સાઈડ બાય ઇક્વેશન લખી દઉં. રો બરાબર q ઉપર v થાય. તો આનો વિદ્યુતભાર q હશે અને આની ત્રિજ્યા છે r જેટલી. r જેટલી હોય એટલે 4/3 pi r ક્યુબ લખી દીધું. ધેટ મીન્સ 3 ક્યુબ બાય 4 pi r ક્યુબ. આટલું આપણે રો જેટલું રો મળી જશે. હવે આ જે રિલેશન આપણી પાસે છે તો એક કામ કરીએ, એના બહારના પોઈન્ટે વિદ્યુત સ્થિતિમાન ફાઇન્ડ કરવું છે r ડિસ્ટન્સ પર p પોઈન્ટે. તો અહીંયા લખું છું બહારના બિંદુએ. તો બહારના બિંદુ પર જોવા જાઓ તો બધો વિદ્યુતભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયો અને કેન્દ્ર પર કેન્દ્રિત થયો એટલે પોટેન્શિયલ નું સીધું જ ઇક્વેશન આવશે જેમાં કોઈ માથાકૂટ નહીં. kq બાય સ્મોલ r. તો બહારના પોઈન્ટ પર કેટલું આવ્યું? kq બાય સ્મોલ r. આ એક સિમ્પલ છે. હવે નેક્સ્ટ સપાટી પર કહીએ તો સપાટી પર બી બધો વિદ્યુતભાર કેન્દ્રના આધારે સિમ્પલ ગણતરી કરી અને સપાટી પર પોટેન્શિયલ નું સૂત્ર આવશે. અહીંયા હું લખું છું કે સ્મોલ r છે એ કેપિટલ R કરતા મોટો છે. અહીંયા લખીશું સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. તો અહીંયા kq બાય
કેપિટલ આર થઈ જશે. આનું પોટેન્શિયલ પણ સિમ્પલ ફાઇન્ડ થાય છે. નેક્સ્ટ જે મેઇન છે એ ભાગ હવે આવે છે કે ધારો કે આપણે અંદર પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે. હવે અંદર પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય તો આ બધું આપણે નીકાળી દઈએ છીએ અને અંદર એક આર ત્રિજ્યાનો એક ભાગ લીધો છે. તો એના માટે આપણે આર ત્રિજ્યાનો એક ગોળો ધારી લઈશું. આર ત્રિજ્યાનો ગોળો ધારીએ અને બીજું એક વસ્તુ સમજવાનો ટ્રાય કરી કે આના કારણે પોટેન્શિયલ કેટલું થશે. તો એના પહેલા એનો ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે એ ચેક કરવું પડશે. તો તમને એક વસ્તુનો અંદાજ હોય અને તમને આ બે વસ્તુનો ખ્યાલ આવી ગયો હોય તો હું આને અત્યારે સાઈડમાંથી નીકાળી દઉં છું. આપણે એકવાર ફરી રિવાઇઝ કરી લઈએ છીએ, પછી આગળનો ટોપિક એકવાર ક્લિયર કરું છું કે બહારના બિંદુ પર પોટેન્શિયલ કેટલું kq બાય સ્મોલ આર, સપાટી પર કેટલું kq બાય કેપિટલ આર. હવે આવે છે અંદરના પોઈન્ટ પર, તો આપણે આ બેને નીકાળી દઈએ છીએ. અંદરના પોઈન્ટની કેલ્ક્યુલેશન થોડી મોટી હશે. અંદરના બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો વિદ્યુત ક્ષેત્ર આવશે રો આર બાય 3 એપ્સિલોન 0. તમને ખ્યાલ હશે રો આર બાય 3 એપ્સિલોન 0. તો આનો યુઝ કરી અને આપણે પોટેન્શિયલ ફાઇન્ડ કરીએ છીએ. તો આપણે જે પોટેન્શિયલનું અંદરની બાજુ ચેક કરીશું તો એ વીપી બરાબર જોઈએ વન ટાઈપ ઓફ કોઈની સાપેક્ષમાં લેવું પડે. અંદરનું પોટેન્શિયલ આપણે જોવું હોય તો કોઈની સાપેક્ષમાં. આપણું જે ઇક્વેશન હતું એ કયું હતું? વીપી માઇનસ વીક્યુ માઇનસ વીપી બરાબર ઇન્ટિગ્રેટ ઓફ પી થી ક્યુ ઈ બાર ડોટ ડીઆર. અને બંને એક જ ડાયરેક્શનમાં હોય ગોળા કવચમાં, એટલે આપણે ઈ ડોટ ડીઆર લખ્યું. પણ આપણને એટલો તો અંદાજ આવ્યો કે કોઈની સાપેક્ષમાં હશે તો વીક્યુ માઇનસ વીપી. તો આપણે ક્યુ અને પી અલગ અલગ પોઈન્ટ જોવા પડશે. તો માનું ત્યાં સુધી ક્યુ છે એ આ પોઈન્ટ લઈ લઈએ છીએ, અંદરનો પોઈન્ટ, અને પી ની સપાટીનો પોઈન્ટ લઉં છું. બરાબર? તો ક્યુ અંદરનો પોઈન્ટ લીધો, પી ને સપાટી લીધો છે. તો એ માટે આપણે લિમિટ ને બધું જ પહેલાથી એડજસ્ટ કરતા જઈશું, મૂકતા જઈશું. તો વીક્યુ એ આપણા માટે વી થઈ ગયું છે. વીપી એટલે સપાટીનો છે. સપાટીનો હોય તો એનું પોટેન્શિયલ થશે kq બાય આર થશે. પણ હું અત્યારે હાલ લખતો નથી, એ આપણે છેલ્લે કિંમત મૂકીને લખીશું. હું ફક્ત સરફેસ માટે છે અને આ પી પોઈન્ટ ગણ્યો છે એટલે ફક્ત વીપી લખું છું. બરાબર? પી થી ક્યુ, તો પી ની લિમિટ છે, પી એટલે આર થશે અને આ ક્યુ છે એ સ્મોલ આર છે. તો માઇનસ અહીંયા કેપિટલ આર થી સ્મોલ આર. ઓકે, ઈ ની કિંમત લખી દઉં છું રો સ્મોલ આર બાય 3 એપ્સિલોન 0 ઇન્ટુ ડીઆર આવશે. ઓકે, આટલું રિલેશન આપણી જોડે રહેશે. હવે આ જે સ્ટેપ છે એનું આપણને ઈ ડોટ ડીઆર આવી ગયું છે. તો આનું જે રિલેશન આપણને જે બી મળ્યું છે એને ફક્ત સંકલિત કરવાનું રહેશે. સંકલન કરશું એટલે કેટલું આવશે? આર સ્ક્વેર બાય 2 થઈ જશે. V minus VP is equal to minus रो बाय 3 एप्सिलॉन 0 બહાર કાઢી નાખીએ, અંદર રહેશે r, r નું સંકલન થાય r સ્ક્વેર બાય 2 કેપિટલ r થી સ્મોલ r ની લિમિટ થશે. અંદર કિંમત મૂકતા જઈએ. હવે કિંમત મૂકીશું તો V minus VP is equal to minus रो बाय 3 એપ્સિલોન 0 માઇનસ રો બાય 3 એપ્સિલોન 0. એકવાર સ્મોલ આર લખીશું અને 2 નો ઓલરેડી બહાર કાઢી નાખીએ તો અહીંયા 2 ને બહાર કાઢીશું તો અહીંયા 6 થઈ જશે, 6 એપ્સિલોન 0. અહીંયા સ્મોલ આર સ્ક્વેર લખીશું અને માઇનસ કરી કેપિટલ આર સ્ક્વેર લખીશું. આટલું રિઝલ્ટ આવશે. માઇનસ ને અંદર એન્ટર કરી દઈએ તો V minus VP is equal to रो बाय 6 एप्सिलॉन 0 कैपिटल R स्क्वायर माइनस स्मॉल r स्क्वायर. આટલું સ્ટેપ રહેશે. હવે આપણને એક જરૂર પડી છે કે રો ની કિંમત લખવી છે. તો રો બરાબર અહીંયા જે છે 3q બાય 4 પાઈ r3 એ મૂકી દઈએ અને p ની એક કિંમત લખીશું vp ની. તો v minus vp એટલે kq બાય r થશે. બરાબર? રો ની કિંમત ચેક કરી તો રો ની કિંમત થશે, પહેલા હું 1/6 એપ્સિલોન 0 છે એ નીચે લખી દઉં છું બાજુમાં, પછી રો ની કિંમત લખીએ તો 3q ડિવાઇડેડ બાય 4 પાઈ r3 અને કૌંસમાં રહેશે r સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર. અહીંયાથી આપણે સમજવા જઈએ તો 1/4 પાઈ એપ્સિલોન 0 છે એના બદલે k લખી શકીએ.
1/4πε0 ના બદલે k. તો v ઇઝ ઇક્વલ ટુ v માઇનસ kq બાય r ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/4πε0 ના બદલે k લખું છું. અહીંથી કેન્સલ થશે એટલે નીચે 2 રહેશે, બરોબર, અને q ડિવાઇડેડ બાય r ક્યુબ રહેશે. કૌંસમાં r² માઇનસ સ્મોલ r². કૌંસના અંદર છૂટો પાડીશું તો આપણું રિઝલ્ટ આવશે v માઇનસ kq બાય r ઇઝ ઇક્વલ ટુ અહીંથી જશે તો kq ડિવાઇડેડ બાય 2r રહેશે, કારણ કે એક r² કેન્સલ થઈ જશે, kq બાય 2r રહેશે, અને માઇનસ kq r² ડિવાઇડેડ બાય 2r ક્યુબ રહેશે. આટલું સ્ટેપ રહે. હવે આને આ તરફ લઈ જઈએ એટલે પ્લસ kq બાય r થાય, અને પ્લસ kq બાય r છે એ અને આ બે ભેગા થઈ જશે અને 3/2 kq બાય r બની જશે. એ આપણે અહીંયા નોટ કરીએ. તો હવે હું માનું ત્યાં સુધી આ ભાગ છે એને થોડોક એવોઇડ કરીએ છીએ અને અહીંયા આપણે કિંમત લખીએ છીએ. તો હવે અહીંયા જે રિલેશન આવ્યું છે તો v બરાબર kq બાય r પ્લસ k બાય 2 kq બાય 2r છે, એટલે ધેટ મીન્સ થશે 3/2 kq બાય r માઇનસ kq સ્મોલ r² ડિવાઇડેડ બાય 2r ક્યુબ છે, સ્મોલ r ક્યુબ કેપિટલ r ક્યુબ છે. ઓકે, વધી આમાંથી kq બાય r ને બહાર કાઢી શકીએ છીએ. તો v બરાબર kq બાય r બહાર કાઢીએ તો kq બાય r બહાર કાઢવું હોય તો બી કાઢી શકો છો. અત્યારે હાલ પૂરતો રહેવા દઉં છું. તો કૌંસમાં શું રહેશે? અહીંયા 3/2 રહેશે, અને અહીંયા માઇનસ જોવા જઈએ તો આપણને એક જ r નીકળ્યો છે તો r² બાય 2r ક્યુબ રહેશે, r² રહેશે. આ જ આપણું પોટેન્શિયલ થયું ઇનસાઇડ. માનું ત્યાં સુધી તમને કદાચ સાબિતીમાં કોઈ કન્ફ્યુઝન રહે તો સાબિતી 2 વાર રિવાઇઝ કરી અને આ એક સમજવાનો ટ્રાય કરજો. બાકી પછી ઇક્વેશન તો દરેકને યાદ હોવું જોઈએ કે નક્કર ગોળો હોય રો ઘનતા વાળો, એની બહાર સ્થિતિમાન કેટલું kq બાય સ્મોલ r, અંદર સપાટી પર કેટલું તો kq બાય કેપિટલ r, અંદર કેટલું તો kq બાય r 3/2 માઇનસ સ્મોલ r² ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ r² છે, કેપિટલ r² છે. અહીંયા સ્ક્વેર છે એ ધ્યાન રાખજો. આટલું પોટેન્શિયલ મળ્યું છે. હજી આપણે એક કામ કરવું છે. આ જે પોટેન્શિયલ આવ્યું છે એ અંદરની બાજુનું આવ્યું છે. હવે કેન્દ્ર પર પોટેન્શિયલ કેટલું થાય? તો કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? તો સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ લેવું હોય તો એ વખતે સ્મોલ r 0 થઈ જશે. તો અહીંયા લખું છું કેન્દ્ર પર, તો સ્મોલ r 0 કરીએ. સ્મોલ r જો 0 કરીએ આની અંદર તો આખું સ્ટેપ નીકળી જશે. તો કેટલું થાય? v બરાબર 3/2 kq બાય r થાય. સ્મોલ r 0 કર્યો તો આ સ્ટેપ નીકળી ગયું તો થાય 3/2 kq બાય r. જો આપણને બધા જ પોટેન્શિયલ અલગ અલગ પોઈન્ટ્સ ના મળ્યા છે તો આપણે હવે આ બધાનું ભેગું કરી આપણે એક રિલેશન બનાવવાનો ટ્રાય કરીએ. જે હું અહીંયા એક આકૃતિ ડ્રો કરું છું, પછી એના આધારે આપણે એક રિલેશન સમજીએ છીએ. આપણે એક મોટો ગોળો બતાવવાનો ટ્રાય કર્યો છે જેથી કરીને આપણે રિલેશનને પ્રોપર રીતે સમજી શકીએ છીએ. હવે અહીંયા ગ્રાફ બી પ્લોટ કરવો છે મારે. ગ્રાફનો એ રિલેશન અત્યારે રાખી દઉં છું, પોટેન્શિયલ v વર્સિસ r નો ગ્રાફ. પણ અહીંયા સેન્ટર પર આની ત્રિજ્યા ધારી લઈએ છીએ કેપિટલ R જેટલી. સેન્ટર પર પોટેન્શિયલ તો VC બરાબર કેટલું હતું? 3/2 kq બાય r. સેન્ટર પર પોટેન્શિયલ 3/2 kq બાય r. અંદરની બાજુ કેટલું? તો અંદરની બાજુ એટલે r ડિસ્ટન્સ ધારી લઉં છું, અને અહીંયા પોટેન્શિયલ કેટલું? તો એનું સૂત્ર હું અહીંયાથી આ લખી દઉં છું, kq બાય r 3/2 માઇનસ સ્મોલ r સ્ક્વેર બાય 2r સ્ક્વેર. આટલું આપણને અંદરની બાજુ મળ્યું છે. સપાટી પર કેટલું? તો સપાટી પર v બરાબર kq બાય કેપિટલ r. આ સપાટી પરનું પોટેન્શિયલ. આઉટસાઇડ કેટલું? તો સમજી લો આઉટસાઇડ એટલે આ પોઈન્ટ લઈ લઉં છું તો અહીંયા આવશે kq બાય સ્મોલ r.
આ દરેક પોઈન્ટના પોટેન્શિયલ આપણને સમજ આપી છે, જે યાદ હોવા જોઈએ. હવે ગ્રાફમાં સૌથી વધુ પોટેન્શિયલ કઈ જગ્યાએ છે? તો સૌથી વધુ પોટેન્શિયલ કેન્દ્ર પર છે. 3 એટલે 1.5 જેટલું થાય. સપાટી ઉપર 1 છે. તો અહીંયા આપણે જોવા જઈશું તો એ 3 અહીંયા V વર્સિસ R નો ગ્રાફ છે અને અહીંયા 3/2 KQ by R છે. એ સપાટી પર આ કેન્દ્ર પર. તો અહીંથી 0 થી સ્ટાર્ટ થાય તો એટલે કેન્દ્ર પર મેક્સિમમ હશે. ત્યાંથી ધીરે ધીરે ઘટતું જશે, પણ એ ઘટવાનો ગ્રાફનું નેચર આ ટાઈપનું હશે અને અહીંયા સપાટી આવશે. તો આ ડિસ્ટન્સ R હશે અને અહીંયા પોટેન્શિયલ આવશે KQ by R. અને ત્યારબાદ બહારની તરફ જોવા જઈશું તો 1/r મુજબ ઘટે છે. એનો ગ્રાફનો ઘટવાનો નેચર 1/r જેવો થશે અને એ બહારની તરફ આ ટાઈપે ઘટતો હોય. આનો ગ્રાફ હશે, પહેલા આ ટાઈપનો હશે પછી આ ટાઈપનો હશે. આનો નેચર આપણને ખ્યાલ હોવો જોઈએ. બધા જ રિલેશનમાં હું માનું ત્યાં સુધી આ જે ઇક્વેશન છે એ બધા પ્રોપર મોઢે થઈ જવા જો. સાબિતી તો બેટર છે, કારણ કે એના આધારિત જી મેન્સમાં એક્ઝામ્પલ પૂછાતા હોય. નીટમાં એટલું કોમ્પ્લિકેશન નહીં આવે, પણ જી મેન્સમાં થોડું કોમ્પ્લિકેશન આના બેઝ ઉપર બને છે, એટલે એને સાબિતી આવડવી જરૂરી છે. પણ નીટમાં આ ઇક્વેશનો ગમે ત્યારે આપણને ખ્યાલ હોવા જોઈએ. તો અહીંયા સમજી લો, પહેલા ઇનસાઇડ નું ઇક્વેશન કયું છે? તો કેન્દ્ર ઉપર 3/2 KQ by R, સ્મોલ r ડિસ્ટન્સ પર KQ by R 3/2 માઇનસ સ્મોલ r સ્ક્વેર by 2 કેપિટલ R સ્ક્વેર. એ થશે સપાટી ઉપર કેટલું? તો KQ by કેપિટલ R અને આઉટસાઇડ કેટલું? તો KQ by સ્મોલ r થશે. તો આટલા રિલેશન તમને ધ્યાન પર હોવા જોઈએ. અત્યારે હવે સ્થિતિ ઉર્જા વિશે વાત કરીએ છીએ. સ્થિતિ ઉર્જા બે બિંદુવત વિદ્યુતભારની વચ્ચે કઈ રીતે ક્રિએટ થાય છે એના માટે ટ્રાય કરીએ. તો અહીંયા સમજો એક બિંદુવત વિદ્યુતભાર Q1 છે અને એના કારણે અહીંયા આજુબાજુ વિદ્યુતભારની અસર પ્રવર્તે, એક ફિલ્ડ ક્રિએટ થશે, પોટેન્શિયલ આજુબાજુના પોઈન્ટ પર જોવા મળશે. તો સમજી લો એનાથી દૂર એક r ડિસ્ટન્સ પર એક બીજો વિદ્યુતભાર Q2 છે. તો આ બે વચ્ચે પોટેન્શિયલ એનર્જી કેટલી હોય જો એ ફાઇન્ડ કરવી હોય તો આપણે એક કામ કરીએ. Q1 ના કારણે આટલા વિસ્તારમાં જે ફિલ્ડ ફેરવ્યું છે તો એના કારણે r ડિસ્ટન્સ પર પોટેન્શિયલ કેટલું થાય તો એ ચેક કરીએ. તો એ પોટેન્શિયલ આ પોઈન્ટ પર V1 પહેલાના કારણે છે એટલે કે Q1 ડિવાઇડેડ બાય R જોવા મળશે. કે Q1 ડિવાઇડેડ બાય R હશે. હવે ત્યાં કોઈ બીજો વિદ્યુતભાર Q2 એન્ટર કરીએ તો એના માટે જે કાર્ય કરવું પડશે એ આ ઉર્જા રૂપે સંગ્રહિત થશે. તો એનો મતલબ કે ઉર્જા U બરાબર એ આવશે Q2 into V અથવા V1. તો સમજો અહીંયા પહેલાના કારણે R અંતરે જે પોટેન્શિયલ આવ્યું હોય કે Q1 by R આવ્યું છે અને અહીંયા જે ઉર્જા ક્રિએટ થઈ U બરાબર એ Q2 into V1 હશે. હવે અંદર કિંમત મૂકીએ તો U બરાબર આપણું જે ઇક્વેશન આવશે કે Q1 Q2 ડિવાઇડેડ બાય R. અને આ ઇક્વેશન આપણે ગ્રેવિટેશનમાં ચેક કરતા હતા. ગ્રેવિટેશનમાં જે ઇક્વેશન લખતા હતા કે G m1 m2 upon R માઇનસ નિશાની આગળ રાખતા હતા. એ કન્ડિશન એટલા માટે માઇનસ લખતા હતા કારણ કે આપણે અપાકર્ષી બળ હતું એ ઓલવેઝ કોઈ એમાં દળમાં એવો ડિફરન્સ રહેતો નતો પ્લસ માઇનસ નો. અહીંયા પ્લસ માઇનસ હશે દળ આ વિદ્યુતભાર, તો એટલા માટે માઇનસ નહીં લખીએ, એને સંજ્ઞા મુજબ એ નક્કી થઈ જશે કે Q1 Q2 ડિવાઇડેડ બાય R. તો એના આધારે આ પોટેન્શિયલ એનર્જી બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે મળી. ટૂંકમાં જો Q1 Q2 બે વિદ્યુતભાર હોય અને R અંતરે રાખ્યા હોય તો એમની પોટેન્શિયલ એનર્જી થશે Q2 into V1 પણ કહી શકીએ, પણ આપણે મેઇન ઇક્વેશન જે છે એ કે Q1 Q2 ડિવાઇડેડ બાય R આવશે. ઓકે, આ જે રિલેશન આવ્યું છે હવે એનાથી આપણે ધારો કે બે વિદ્યુતભાર માટે R લખ્યું છે તો ધારો કે 3 વિદ્યુતભાર હોય ત્યારની કન્ડિશન કઈ હશે અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ કે આપણી પાસે 3 વિદ્યુતભાર છે Q1 Q2 અને ત્રીજો છે Q3. હવે તો એના માટે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવી હોય આ 3 વિદ્યુતભારો માટે તો જોડ જેટલી બનતી હોય એ બનાવીએ. તો જો 1 અને 2 વચ્ચે જોડ બને છે, પછી 1 અને 3 વચ્ચે જોડ બને છે અને છેલ્લે 2 અને 3 વચ્ચે જોડ બને છે. તો આ ટોટલ એનર્જી આપણને મળશે. અંદર કિંમત મૂકીએ આમાં તો કે Q1 Q2 એટલે 1 અને 2 માટે આવ્યું ડિવાઇડેડ બાય બે વચ્ચેનું ડિસ્ટન્સ R12 થશે. સેમ સિચ્યુએશનમાં કે Q1 Q3 ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ R13 અને કે Q2 Q3 ડિવાઇડેડ બાય R23. બેઝિક ડિટેલ હું અહીંયા વધારે કહેતો નથી તમને, સિમ્પલ, કારણ કે NCERT માં આપણે બધું ભણી ચૂક્યા હોય છે એટલા માટે ફક્ત એક સામાન્ય હિન્ટ આપું છું કે આપણે જે પોટેન્શિયલ એનર્જી કેટલી હશે તો એની આપણને જોડ બનતી હોય. હવે
આ જોડ સિચ્યુએશનમાં આપણે એક બે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન કરીએ જેથી તમને એમાં પૂરો ખ્યાલ આવશે. થોડા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ આપણે. તો અહીંયા સિમ્પલ પહેલો એક્ઝામ્પલ હું બતાવું છું કે આપણી પાસે આ રીતનો એક ટ્રાયેંગલ છે જે એ બાજુનો છે. હવે અહીંયા સમજીએ તો અહીંયા ક્યુ ચાર્જ છે, અહીંયા ક્યુ ચાર્જ છે, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ છે. તો આની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? તો જોડ બનાવવી પડશે. 3 વિદ્યુતભાર છે તો આપણને ખ્યાલ આવશે કે એની જોડ 3 રીતે બનશે. એક આ બેની બનશે, એક આ બેની, એક આ બેની બનશે. તો અહીંયા હું લખું છું કે U બરાબર U12, આપણે નામ નહીં લખીએ તો બી ચાલશે, ફક્ત આને સીધું વેલ્યુ લખવાનું ટ્રાય કરીએ. તો K Q1 Q2 એટલે Q² ડિવાઇડેડ બાય A થશે. આ બેની એક જોડ આવી, આ બેની એક જોડ બનાવું છું. તો માઇનસ, કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે, તો K Q² ડિવાઇડેડ બાય A થશે. આ બેમાં માઇનસ આવશે, એમાં પણ લખીએ છીએ માઇનસ K Q² ડિવાઇડેડ બાય A. આ કેન્સલ થઈ જશે ને એમની ટોટલ એનર્જી આવશે માઇનસ K Q² ડિવાઇડેડ બાય A આવશે. આપણને એનો અંદાજો હોવો જોઈએ કે આ કઈ રીતથી ફાઇન્ડ થાય છે. આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે થોડું ડેપ્થ લઈએ હજી તો આમાં જોઈએ કે એક બીજો ક્વેશ્ચન એવો જ લઈએ છીએ, મૂળ એના જેવો જ આવે છે. અહીંયા સમજ રાખીએ કે આપણી પાસે એક સ્ક્વેર આપ્યો છે, એમાં Q આટલો વિદ્યુતભાર મૂક્યા છે, આ ડિસ્ટન્સ છે એ જેટલું. તો આમાં કેટલી જોડ બનશે વિદ્યુતભારની? તો હું માનું ત્યાં સુધી જેની બાજુનું માપ એ હોય એવી જોડ કેટલી હશે? અને અહીંયા સમજીએ તો એક આ જોડ છે, બીજી આ જોડ થશે, અને ત્રીજી આ, ચોથી આ, જેના બાજુનું માપ એ છે. તો એવી 4 જોડ બને છે. એટલે U1 એમને પહેલી સ્થિતિ ઉર્જા કહું છું. તો એવી 4 જોડમાં છે એટલે 4 K Q1 Q2 તો Q² ડિવાઇડેડ બાય A થશે. આ એક પહેલી જોડ આવી છે. બીજું અહીંયા ચેક કરીએ તો આ ડિસ્ટન્સ √2A થશે. તો આ બેનું √2A એવી એક આ જોડ ને એક આ જોડ, એ બે જોડ બનશે. તો ધેટ મીન્સ √2A ડિસ્ટન્સ હોય એવી જોડ U2 કહીએ છીએ, તો એ બે જોડ હશે. તો K Q² પણ એમનું અંતર કેટલું? √2A હશે. એટલા માટે એ ડિસ્ટન્સ લખી દીધું છે √2A into A. પણ ટોટલ એનર્જી ફાઇન્ડ કરવી હોય તો ટોટલ એનર્જી U is equal to U1 plus U2 કહેવાય. તો ટોટલ આપણે ચેક કરી દઈએ, આમાં બંનેની કિંમત મૂકીશું. તો 4 K Q² by A પ્લસ આ નીચે નીકળી જશે તો અહીંયા √2 રહેશે, K Q² ડિવાઇડેડ બાય A. આમાંથી K Q² by A કોમન કાઢીને પછી સાદુરૂપ આપતા એક રિઝલ્ટ જે મળશે એમની ઉર્જા મળશે. આપણને સમજ હોવી જોઈએ કઈ રીતની ઉર્જા ફાઇન્ડ થાય છે. એવો છે કે એક્ઝામ્પલ બીજો સમઘનનો લઈએ જે થોડું લાગશે કોમ્પ્લિકેટેડ, પણ એની અંદર તમને સમજવા ઘણું મળશે. જેમ કે અહીંયા જોઈ લઈએ છીએ કે આકૃતિમાં જેમ અહીંયા બતાવ્યું છે કે ભાઈ એક સમઘન આપેલો છે. અહીંયા જે સમઘન બતાવ્યો છે, સમઘનના દરેક શિરોબિંદુ ઉપર Q વિદ્યુતભાર છે. દરેક શિરોબિંદુ ઉપર Q ચાર્જ રાખેલો છે, બરોબર. અને એક સેન્ટરમાં એક કેપિટલ Q ચાર્જ રાખી દીધો છે. સેન્ટરમાં કેપિટલ Q ચાર્જ રાખ્યો છે. તો ટોટલ પોટેન્શિયલ એનર્જી આપણે ફાઇન્ડ કરવી છે. અને હું માનું ત્યાં સુધી આ રિલેશનમાં આપણે કેપિટલ Q ને સ્મોલ q જ કરી દઈએ છીએ. ટોટલ પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ. આમાં કેટલી જોડ બનતી હોય એ સમજ જરૂરી છે. તો આમાં એક વસ્તુ ધ્યાન આપજો કે પહેલી કેટલી ટાઈપ્સની જોડ બનશે. બાજુનું માપ એ હોય તો એ હોય એ ટાઈપની એક જોડ આવશે, જેની બાજુનું માપ એ હોય એવી એક જોડ આવશે. બીજી વસ્તુ કે અહીંયા આપણે આ બાજુ ચેક કરીએ તળિયામાં, તો આ એ છે, આ એ છે, તો આ √2A થાય. હવે બીજું √2A ડિસ્ટન્સ હોય એવી જોડ આવશે. અહીંયા થોડી નીચે લખું છું કારણ કે આપણે કેલ્ક્યુલેશનમાં એ બધું જ લખવાનું છે. તો √2A હોય એવી એક જોડ આવશે. આ એ છે, આ એ છે, તો વચ્ચેનું ડિસ્ટન્સ √2A થશે. કે √2A વાળી જોડ પૂરી થાય એટલે પછી આ કોર્નર ને આ કોર્નર, સમઘનનો એક વિકર્ણ, આ કોર્નર અને સમઘનનો બીજો કોર્નર, તો એ ડિસ્ટન્સ √3A થશે. એવી કેટલી જોડ બનશે? અને ફાઇનલી ટોટલ ડિસ્ટન્સ √3A છે, વચ્ચે એક વિદ્યુતભાર પડ્યો છે. આ ડિસ્ટન્સ થશે √3A/2, આનાથી અડધું. તો √3A/2 હોય એવી કેટલી જોડ બનશે? આપણે પહેલા સમજના આધારે ક્લિયર કરીએ તો આટલી જોડ થશે, એના આધારે પોટેન્શિયલ એનર્જી આપણને મળતી જશે. તો હું માનું ત્યાં સુધી આની ઉર્જા U1 ગણું છું, U2, U3 અને U4. તમે પોતે સ્ક્રીન પોઝ કરી 2 મિનિટ વિચાર લેજો આટલી કેટલી જોડ તૈયાર થશે. પછી આપણે ફક્ત એમાં કિંમત જ મૂકવાની રહેશે અને કિંમત સાથે એનું મલ્ટિપ્લિકેશન લેવાનું રહેશે. અહીંયા સમજીએ તો એ હોય એવી કેટલી જોડ છે?
તો 1 2 3 અને 4 અહીંયા થઈ નીચેના તળિયે ગણો તો એક એ બાજુ હોય એવી કેટલી જોડ? એક આ, બીજી આ, ત્રીજી અને ચોથી. તો 4 ઉપર હશે તો 4 ને 4 8 થઈ. બીજી 1 2 3 અને 4 ટોટલ થઈ 12. તો એનો મતલબ 12 એ બાજુ હોય એવી જોડ આવશે. તો એમની સ્થિતિ ઉર્જા kq² બાય a પણ એવી કેટલી છે? 12 થશે. ઓકે, અહીંયા હવે √2a ડિસ્ટન્સ એટલે આ વિકર્ણ, તળિયાનો વિકર્ણ. તો આ થશે એક જોડ, બીજી સામે બીજી જોડ આવી. તો એક બાજુમાં તળિયામાં જ બે જોડ મળી છે. તો એવી 6 બાજુઓ છે, 1 2 3 4 5 અને સામે 6. તો 6 બાજુના બે જોડ ગણીએ તો દરેક બાજુ પર બે જોડ, એમ 6 બાજુમાં 12 જોડ આવશે. તો આની એ 12 જોડ આવશે. તો એમાં લખીશું kq², પણ એનું ડિસ્ટન્સ થઈ જશે √2a. તો નીચે √2a લખી દઈએ છીએ. હવે √3a આ સામે અને આ ખૂણો, તો એવી કેટલી જોડ હશે? તો હું માનું ત્યાં સુધી અહીંયા કોઈ પણ રૂમ હોય તો એમાં એક આ ઘન બનતો હોય, એ સામે બીજો આ પણ બનતો વિકર્ણ આવતો હોય, અને એવી જ કન્ડિશનમાં આવે જશે ને આ પણ આવશે. તો 4 એવી રીતની બાજુઓ તૈયાર થશે. તો એ આપણે √3 હોય એવી 4 મળશે. તો 4kq² ડિવાઇડેડ બાય એમનું ડિસ્ટન્સ આવશે √3a. હવે સજી કોઈને કન્ફ્યુઝન હોય તો એક સમજો, એક આ ખૂણા ને એક આ ખૂણા બન્યું છે, બરોબર? એક આનું બનશે, એક આનું બનશે, બે થઈ. સેમ કન્ડિશનમાં આમાં આમાં ત્રીજી, અને આની બનશે ચોથી. એમ 4 જોડ તૈયાર થશે. ધેટ મીન્સ 4 × √kq² બાય √3a. હવે આ જે સેન્ટરથી ડિસ્ટન્સ છે એ √3a બાય 2 છે, જે અહીંયા આપણે લખ્યું છે. હવે એવી કેટલી જોડ બનાવશે? તો અહીંયા એક વિદ્યુતભાર 8 ખૂણા છે, તો 8 એ 8 સાથે એક જોડ બનાવી દેશે. તો 8 જોડ તૈયાર થશે એવા 8 ખૂણાઓ સાથે. તો અહીંયા લખીએ છીએ 8 × kq² ડિવાઇડેડ બાય √3a બાય 2. √3a બાય 2, 2 ઉપર જતા રહેશે. આટલું આપણને ઉર્જા મળી છે. હવે ટોટલ એનર્જી ફાઇન્ડ કરવી હોય તો હું માનું ત્યાં સુધી બધાનો શું થઈ જશે? u1 u2 u3 u4 નો સરવાળો થશે. આપણે વેલ્યુ લખી દઈએ, kq² ઓલરેડી બહાર કાઢી નાખું છું, kq² બાય. તો kq² બાય એ બહાર કાઢીએ તો કૌંસની અંદર રહેશે, અહીંયા 12 રહેશે, અહીંયા પણ 12 ભાગ્યા √2 રહેશે. તો અહીંયા 12 રહ્યા, અને અહીંયા રહેશે 12 ભાગ્યા √2. અહીંયા રહેશે 4 બાય √3 પ્લસ 4 બાય √3, અને અહીંયા રહેશે 16 ભાગ્યા √3. √3. તો આટલું એક આપણને રિઝલ્ટ મળશે. હવે હું માનું ત્યાં સુધી આપણે જે રિલેશન આપ્યું છે એમાંથી તમે કમ્પેરિઝન કરો, સરવાળો સાદુરૂપ આપી દો અને એક રિઝલ્ટ બનાવશો તો આટલી પોટેન્શિયલ એનર્જી જોવા મળશે. હું માનું ત્યાં સુધી ક્વેશ્ચન સિમ્પલ છે, પણ આપણે એને ધ્યાન રાખવાની જરૂર છે કે કઈ રીતની એનર્જી આપણને જોડ મળે છે ને એના આધારે ટોટલ એનર્જી કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, બીજો એક્ઝામ્પલ તમારી સામે લઉં છું કે આ ટાઈપનો જ આનાથી થોડો મળતો આવશે આના પોઈન્ટનો. તો સ્થિતિ ઉર્જાના આધારિત જ છે. જેમ કે અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યો છે, એની અંદર કહ્યું છે કે ભાઈ આ 4 મીટર ડિસ્ટન્સ છે, આ 3 મીટર ડિસ્ટન્સ છે, અહીંયા એક q1 ચાર્જ છે, અહીંયા q2 ચાર્જ છે, અને અહીંયા q3 ચાર્જ છે. આ સિચ્યુએશન હતી 3 4. તો તમને જોઈને જ અંદાજ આવી જાય આ ડિસ્ટન્સ થશે 5 થશે. હવે આમાંથી આને કન્વર્ટ કર્યો છે, અને કન્વર્ટ કરી આને અહીંયા લાવી દીધો છે. તો અહીંયા લાવી દઈશું. એ વખતે હજી આપણને એની માર્ગ બીજો બતાવી દઉં છું. આ સિચ્યુએશન ફર્સ્ટ છે, પછી જયારે એને અહીંયા લાવવામાં આવશે ત્યારની કન્ડિશન કઈ થશે તો ત્યારે આપણે જોવા જઈશું. તો આ સિચ્યુએશન આવશે, q1 અહીંયા છે, q2 અહીંયા છે, આ ડિસ્ટન્સ 3 મીટર થશે, અને q3 અહીંયા આવશે, ટોટલ 4 મીટર થશે. તો આ 4 થયું, આમાં 3 આવી ગયું, તો આ q3 જો અહીંયા આવે તો આ 1 મીટર હશે, ટોટલ થઈ ગયું 4. તો આમાંથી આ કન્વર્ટ થશે. સમજો અહીંયા q1 q2 તો ઓકે જ રહેવાના 3, પણ આ q3 4 વાળો જો અહીંયા આવે તો આ ડિસ્ટન્સ 1 મીટર થશે. તો આ સિચ્યુએશન આપણને જોવા મળશે. હવે આમાં કહ્યું છે કે ભાઈ આને q3 ને a થી b ઉપર લઈ જવો હોય. સમજો આ પોઈન્ટ a છે, a થી b ઉપર લઈ જવો હોય તો એ સિચ્યુએશનમાં કેટલું કાર્ય કરવું પડે? તો આપણને સીધું રિલેશન ખ્યાલ છે કે જે કાર્ય કરીએ અથવા ઉર્જા સંગ્રહિત થાય છે એ પૂછાય તો આપણે એમ કહી શકીએ
ક્યુ ગણીએ અથવા ડેલ્ટા યુ ગણીએ બધું સરખું જ હશે. તો એ સિચ્યુએશનમાં યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ આટલું કહી શકીએ. યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. તો ઇનિશિયલ ઉર્જા આપણે પહેલા ફાઇન્ડ કરીએ છીએ. યુ ઇનિશિયલ લખું છું યુ, અથવા હું અહીંયા જ લખી દઉં છું જેથી અહીંયા ફાઇનલ કેલ્ક્યુલેશનમાં આપણને ઈઝી રહે. યુ ઇનિશિયલ શરૂઆતમાં કેટલી જોડ તૈયાર થતી? તો પહેલા આ બેની જોડ, તો કે Q1 Q2 ભાગ્યા 3 આ બેની જોડ થઈ. પછી 1 3 ની જોડ, તો કે Q1 Q3 કે Q1 Q3 ભાગ્યા 4 થશે, એ એક જોડ થઈ. અને ત્રીજી થશે Q2 Q3 ની, તો અહીંયા લખી દઉં છું પ્લસ કે Q2 Q3 ભાગ્યા 5 થશે. આ બેનું ડિસ્ટન્સ કેટલું છે? 5 છે. તો આ એક પેરેલલ પેર તૈયાર થઈ. હવે સેમ પેર અહીંયા લાવી દીધા પછી આ સિચ્યુએશનમાં આપણે કેટલી પેર તૈયાર થાય છે એટલે યુ ફાઇનલ લખું છું. યુ ફાઇનલ આ બેની જોડ, તો કે Q1 Q2 બાય 3 બેની થઈ. Q1 Q3 ની વાત કરીએ છીએ તો પ્લસ કે Q1 Q3 ડિવાઇડેડ બાય 4 આવશે. અને Q2 Q3 ની વાત કરું છું તો પ્લસ કે Q2 Q3 ડિવાઇડેડ બાય 1 આવશે. ઓકે, આપણી પાસે આ સિચ્યુએશન બની છે. હવે જ્યારે આપણે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ કરીએ તો પ્રારંભિક ઉર્જા જેટલી હતી, અંતમાં ઉર્જા કેટલી થઈ, બેનો ડિફરન્સ મળ્યો, એટલું કાર્યમાં કન્વર્ટ થયું છે અથવા તો આપણે એટલું કાર્ય કરવું પડશે. તો અહીંયા યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ કરીએ તો કરતા પહેલા હું તમને અહીંયા હિન્ટ કહું છું કે આ પદ સરખું છે કે Q1 Q2 બાય Q3 કે Q1 Q2 બાય Q3. એનું રીઝન એટલું કે આ બે પોટેન્શિયલ અને આ બે વિદ્યુત ભારોને આપણે કોઈ ડિસ્ટર્બ કર્યા નથી, તો એમની ઉર્જા તો સરખી જશે. તો જ્યારે ડિફરન્સ લઈશું તો આ તો નીકળી જ જવાનું છે, બરોબર. અને બીજું એક તમને એના પરથી ખ્યાલ આવશે કે આનું Q1 ને Q3 એનું ડિસ્ટન્સ 4 છે, તો છેલ્લે Q1 ને Q3 નું ડિસ્ટન્સ 4 જ રહે છે. તો આ બે પદ બંને માં સરખા જોવા મળે છે. જ્યારે ડિફરન્સ લઈશું આ નીકળી જશે, તો આપણે 1 અને 5 નો ડિફરન્સ લેવો પડશે. તો W બરાબર ગણો કે ડેલ્ટા U બરાબર ગણો, એ બંનેમાં અહીંયા હું સીધું બંને લખું છું કે Q2 Q3 ડિવાઇડેડ બાય 1 માઇનસ કે Q2 Q3 ડિવાઇડેડ બાય 5. હવે કે Q2 Q3 કોમન કાઢ નાખીએ તો અહીંયા રહેશે 1 માઇનસ 1 બાય 5, ધેટ મીન્સ 4 બાય 5 જવાબ આવશે. આપણને એક સમજ હોવી જોઈએ કઈ રીતે કેલ્ક્યુલેશન બન્યું છે. બાકી વેરિએશન ઘણા બનતા હશે અને એ પ્રમાણે તમને આગળ જતા ખ્યાલ આવતો જ હશે. એક બીજો એક્ઝામ્પલ એ ટાઈપની પેટર્નનો આપણે સમજીએ. જેમ કે આપણી પાસે એક વિદ્યુતભાર અહીંયા 3 મૂકેલા છે, Q, Q અને Q. આ ડિસ્ટન્સ એ છે, આ પણ એ છે. હવે આમાંથી આપણે ટ્રાયેંગલ બનાવી દેવું હોય આ પ્રમાણેનો, એ બાજુના માપવાળો, એમાં એક Q, Q અને Q છે, બરોબર. તો આપણે કેટલી એનર્જીની જરૂર પડે? તો આમાંથી ઇનિશિયલ છે, એમાંથી ફાઇનલ આ કન્ડિશન કરી છે, કેટલી એનર્જીની જરૂર પડશે? તો માનું ત્યાં સુધી આપણે ઉર્જા ફાઇન્ડ કરી નાખીએ તો ઇનિશિયલ આ કન્ડિશન છે, તો આની ઉર્જા આ પહેલા આ બેની જોડ આવશે. તો અહીંયા લખું છું કે Q² બાય A, સેમ એવી ને એવી જ કે Q² બાય A આવશે, એટલે એને 2 વડે મલ્ટીપ્લિકેશન કર્યું તો આની એક જોડ આની એક જોડ, એ બે થઈ ગઈ. બીજી આ બેની જોડ આવશે, તો અહીંયા લખું છું કે Q² બાય 2A ડિસ્ટન્સ. આટલું થયું. આમાંથી આપણે એક કામ કરીએ કે Q² બાય A કોમન કાઢી નાખીએ. કૌંસમાં રહેશે, અહીંયા રહેશે 2 + 1 હાફ, તો 5 બાય 2 આવશે. તો U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 5 બાય 2 કે Q² બાય A આવશે. આટલું આપણને ઇનિશિયલ મળ્યું છે. ફાઇનલ ચેક કરીએ. U ફાઇનલ, તો એમાં જો આ બેની એક જોડ, આની એક જોડ, આની એક જોડ, તો આની એક જોડ લખીએ છીએ એ આવશે કે Q² બાય A, અને બાકીની બધી જોડ એ જ ટાઈપની હશે, 1 2 અને 3. તો અહીંયા 3 કે Q² બાય A લખી દીધું છે ફાઇનલમાં. હવે આપણે બેનો ડિફરન્સ લઈએ તો એ આપણને એટલું વર્ક મળશે, કરવું પડશે, અથવા એટલું જે ડિફરન્સ એનર્જી જોવા મળશે એ આવશે. તો ડેલ્ટા U બરાબર U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. હવે આમાંથી 3 માંથી આ જ્યારે આ 2.5 છે તો 0.5 રહેશે, આ 3 છે, આ થશે 2.5 કે Q² બાય A. ડાયરેક્ટ આ બેનો ડિફરન્સ લઈએ છીએ તો 3 - 2.5 ધેટ મીન્સ 0.5 કે Q²
બાય એ રહે અને આના ઉપરથી આપણે કહી શકીએ કે ક્યુ સ્ક્વેર બાય 2a 1/2 રહેશે. આ આપણને ડેલ્ટા યુ નું રિલેશન મળ્યું છે. આવી રીતે ગમે તે બનાવો, ગમે તે કન્ડિશન કે તો તમે ફક્ત ઇનિશિયલ એનર્જી ફાઇન્ડ કરો, ફાઇનલ ફાઇન્ડ કરો અને પછી બેનો ડિફરન્સ લઈ લો એટલે રિઝલ્ટ આવશે. ઓકે, એ જ પ્રમાણેનું આપણે બીજો ટ્રાય કરીએ જેમાં ટોટલ એનર્જી 0 કહી દે કદાચ અને પછી તમને ગણતરી કરવાની કહે. તો એના માટે આપણે એક વિચાર લઈએ છીએ. જેમ કે આપણી પાસે એક ટ્રાયેંગલ આપ્યો છે, આ ટાઈપનો એક ટ્રાયેંગલ બતાવ્યો છે. અહીંયા સ્મોલ ક્યુ ચાર્જ છે, અહીંયા સ્મોલ ક્યુ ચાર્જ છે અને અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ છે. આ ડિસ્ટન્સ એ છે, આ ડિસ્ટન્સ એ, તો આ √2a થઈ જશે. હવે એમ કીધું છે કે આની ટોટલ એનર્જી છે એ 0 છે. હવે ટોટલ એનર્જી 0 કીધી હોય તો આપણે એમ ધારી લઈએ છીએ કે આની u બરાબર 0 છે. હવે તો પછી કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ નું રિલેશન માંગ્યું છે. તો અહીંયા હું લખું છું કેપિટલ ક્યુ ભાગ્યા સ્મોલ ક્યુ કેટલા થાય, આટલું આપણે ફાઇન્ડ કરવું છે. ટોટલ એનર્જી 0 છે તો પહેલા તો એનર્જી છે કેટલી એ ચેક કરીએ છીએ. હું અહીંયા લખું છું એનર્જી u બરાબર 0, તો એ છે કેટલી, તો પહેલા આ બેની જોડાવશે અને એવી ને એવી જ આ બેની એ જોડાવશે અને આની એ જોડાવશે. તો અહીંયા લખીએ છીએ તો k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય a, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય a. પછી આ બેની આવશે તો k ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય a. પછી આ બેની આવી જશે તો k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ બદલાઈ ગયું √2a થયું છે. આટલું આપણને આમાં જોવા મળશે. અને ટોટલ એનર્જી એના બરાબર કેટલી છે, 0 છે. 0 હોય એટલે જે મોટા ભાગે નીકળતું હોય એ કાઢ નાખીએ તો k અને સ્મોલ ક્યુ ભાગ્યા a નીકળી જશે. k સ્મોલ ક્યુ ભાગ્યા a, k સ્મોલ ક્યુ ભાગ્યા a કેન્સલ થઈ જશે. તો એ જ્યારે નીકળી જાય તો અહીંયા આપણે રહેશે કેટલું, કેપિટલ ક્યુ અહીંયા રહ્યો, અહીંયા જોઈશું તો સ્મોલ ક્યુ રહેશે અને અહીંયા જોવા જઈશું તો આપણી પાસે રહેશે ક્યુ બાય કેપિટલ ક્યુ નહીં પણ ઓકે કેપિટલ ક્યુ ડિવાઇડેડ બાય √2. આટલું સ્ટેપ રહેશે. હવે એક કામ કરી દઈએ, આને એક તરફ રાખી સ્મોલ ક્યુ ને બીજી તરફ લઈ જઈએ તો અહીંયા માઇનસ ક્યુ રહેશે અને અહીંયા ક્યુ પ્લસ 1/√2 રહેશે. તો એનું સાદું રૂપ આપી દઈએ તો ક્યુ કોમન કાઢીએ તો 1 પ્લસ 1/√2 રહે. ઓકે, આપણી પાસે આ રિલેશન બને તો હું માનું ત્યાં સુધી આપણને કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ કીધું છે. તો અહીંયા લખું છું કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ. સ્મોલ ક્યુ ને નીચે લઈ જાઉં તો અહીંયા -1/1 પ્લસ 1/√2 રહેશે. અને ક્રોસ ગુણાકાર કરી દઉં હું. જ્યારે ક્રોસ ગુણાકાર અથવા સોરી અહીંયા લસા લઈ લઈએ તો √2 ઉપર આવશે, √2 ઉપર આવી જશે અને નીચે રહેશે √2 પ્લસ 1. હું માનું ત્યાં સુધી તમે કરણીનો યુઝ કરી શકો છો. તો એ વખતે અહીંયા √2 - 1 √2 - 1 વડે ગુણી કાઢીએ તો અહીંયા જે જોવા મળશે આ સ્ટેપ એમાં આપણને મળશે -√2 તો અહીંયા રહેશે જ અને અહીંયા √2 - 1 આવશે, બરોબર. અને બીજી બાજુ જોવા જશો તો અહીંયા x + y ને x - y તો અહીંયા થઈ જશે 2 - 1 અને 2 - 1 એટલે 1 થશે. તો કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ જે અહીંયા લખી દઉં છું કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ -√2 અંદર એન્ટર કરું તો અહીંયા થઈ જશે -2 - +√2. આટલો જવાબ રહેશે જે આપણને આન્સર બતાવે છે. નેક્સ્ટ એવો એક બીજો એક્ઝામ્પલ ચેક કરી નાખીએ. ધારો કે અહીંયા સ્ક્વેર આપ્યો છે આપણને, અહીંયા સ્મોલ ક્યુ છે, બાકી બધા કેપિટલ ક્યુ બતાવે છે, બરોબર. અને ડિસ્ટન્સ એ જેટલું છે. ઓકે, કે આની ટોટલ એનર્જી 0 હોય તો કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ કેટલા થાય? મોટા ભાગે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ આ ટેપ પેટર્નમાં આપણે શું કરવાનું હોય. તો ટોટલ એનર્જી ફાઇન્ડ કરી નાખીએ અને ટોટલ એનર્જી એક વખત મળશે એના બરાબર 0 કરીશું તો u બરાબર 0 છે. તો u ની છે કિંમત કેટલી? તો આ બેની એક જોડ આવશે તો k સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ડિવાઇડેડ બાય a. પછી આ બેની એક જોડ આવશે, આ બેની એક જોડ હશે ને આ બેની એક જોડ હશે. ઇન શોર્ટ આપણે સમજવા જાવ તો હું માનું ત્યાં સુધી અહીંયા પહેલા કેટલી જોડ બને છે એની એક વાત કરવી પડશે. તો આ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ની એ બાજુનું માપ હોય એવી એક જોડ આવી છે. અહીંયા કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ની એ બાજુનું માપ હોય એવી જોડ છે.
તો આવી બે જોડ છે એટલા માટે હું અહીંયા u ઇઝ ઇક્વલ ટુ 0 કરી દઉં છું અને પછી અહીંયા 2 વડે લખું છું. તો આવી એક જોડ અને આ એક જોડ આવી છે, બરોબર. પછી અહીંયા જોઈએ છે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ની એ બાજુની એક જોડ, બંને કેપિટલ ક્યુ, આ બંને કેપિટલ ક્યુ ની એ બાજુની એક જોડ. તો અહીંયા લખી દઉં છું પ્લસ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય, અને એવી એ બે જોડ છે. હવે અહીંયા ચેક કરીએ કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ એનું રૂટ 2 એ ડિસ્ટન્સ છે, એની એક જોડ આવશે. તો એ માટે અહીંયા લખીએ છીએ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ રૂટ 2a. કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ રૂટ 2a. અહીંયા કે કેપિટલ ક્યુ સ્ક્વેર બે ભેગા થયા ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ રૂટ 2a થશે. તો અહીંયા પણ આપણે અહીં લખી દઈએ છીએ કે કે કેપિટલ ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય રૂટ 2a. આટલું આપણને સ્ટેપ જોવા મળશે. બરાબર 0 કર્યા છે. હું માનું ત્યાં સુધી જે કેન્સલ થતું હોય બહાર કાઢી નાખીએ. તો કે ક્યુ બાય એ, કે કેપિટલ ક્યુ બાય એ બધામાં છે, તો એને નીકાળી દઈએ. તો અહીંયા 0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા 2 રહેશે, સ્મોલ ક્યુ રહેશે, અહીંયા પ્લસ 2 રહેશે, કેપિટલ ક્યુ રહેશે. અહીંયા જોઈશું તો આપણને સ્મોલ ક્યુ સોરી કેપિટલ ક્યુ કાઢ્યો છે એટલા માટે અહીંયા રહેશે સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય રૂટ 2 રહેશે. અને આમાં જોઈશું તો કેપિટલ ક્યુ ડિવાઇડેડ બાય રૂટ 2 રહેશે. કેપિટલ ક્યુ બધા એક તરફ લઈ જઈએ, સ્મોલ ક્યુ એક તરફ લઈ જઈએ અને પછી કેલ્ક્યુલેશનમાં આપણે ચેક કરીએ છીએ. તો કેપિટલ ક્યુ ને એક તરફ રાખીએ છીએ. તો અહીંયા રાખું છું 2q પ્લસ ક્યુ બાય રૂટ 2. બીજું સામે લઈ જઉં છું તો અહીંયા થઈ જશે -2q માઇનસ ક્યુ બાય રૂટ 2. ઓકે, આમાંથી કોમન કાઢી નાખીએ તો હું માનું ત્યાં સુધી તમને ક્યુ કોમન નીકળશે -q. તો અહીંયા રહેશે 2 પ્લસ 1/2 અને અહીંયાથી ક્યુ કોમન નીકળે તો અહીંયા રહેશે 2 પ્લસ 1/2. આને શું થઈ જશે? કેન્સલ. તો એનો મતલબ થયો કે કેપિટલ ક્યુ બરાબર -q થાય. તો આ જ્યારે રેશિયો લઈશું કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ, સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ -1 મળે. આ રીતે એનર્જી છે એ આપણે અલગ અલગ રીતથી યુઝ કરીને ફાઇન્ડ કરી શકીએ છીએ. આ એનર્જીના એક્ઝામ્પલ આપણને ખ્યાલ આવવો જોઈએ. પછીનો ટોપિક અલગ થશે જે મૂળ માનું ત્યાં સુધી ગ્રેવિટેશનમાં આપણે ઉપયોગ કર્યો તો એ જ ટાઈપનો એક ટોપિક બને છે.